મુંબઈના આ વડાપાઉં અમદાવાદની અંદર કંઈક અલગ રીતે સર્વ કરવામાં આવે છે. તો આજે તમારી સાથે શેર કરવાની છું અમદાવાદના ખૂબ જ પ્રખ્યાત એવા પટ્ટી વડાપાઉંની રેસીપી, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ચટાકેદાર વડાપાઉં તૈયાર કરવા માટે એનો મસાલો છે ને એ પણ એટલો જ ચટાકેદાર હોવો જોઈએ. તો એના માટે આપણે લસણ લઈશું. તો 8 થી 10 કળી અત્યારે મેં લસણની લીધી છે. અને લસણની જે કળી છે ને એ આપણે એની છાલ સાથે જ લેવાની છે, છાલ નથી કાઢવાની. 1 ટીસ્પૂન અહીંયા આપણને જીરું જોઈશે, જીરું કાચું જ લેવાનું છે. અને 1/2 ટીસ્પૂન આપણે આખા ધાણા લેવાના છે. લીલા મરચાં અને આદું લઈશું. તો મરચાં અત્યારે મેં લગભગ 8 થી 9 નંગ લીધા છે અને તીખા હોય ને એવા લેવાના છે. સાથે મીઠા લીમડાના પાન જોઈશે. તો પાણી નાખ્યા વગર એને વાટવાનું છે અને એનું જે ટેક્સચર છે ને આ રીતે થોડું અધકચરું રહેવું જોઈએ. એટલે બહુ ફાઇન પેસ્ટ જેવું નથી બનાવવાનું. પાણીનો ઉપયોગ બિલકુલ જ નથી કરવાનો. અને તીખાશ માટે આપણે લીલા મરચાં જ ઉપયોગમાં લેવાના છે. અને આ મસાલો થોડો તીખો બનાવવાનો. હવે અત્યારે મેં 5 નંગ બટાકા લીધા છે. મીડિયમ સાઇઝના બટાકાને બાફી અને થોડી વાર માટે ઠંડા કરી લેવાના અને એની છાલ ઉતારી લેવાની. હવે હાથેથી જ આપણે એને આ રીતે મેશ કરવાના છે. તમે જો બહાર વડાપાઉં ખાધા હોય ને તો એના વડાની અંદર બટાકાના ચંક્સ એટલે કે નાના નાના ટુકડા આવતા હોય છે. તો બસ આપણે સેમ એવું ટેક્સચર તૈયાર કરીશું. તમે જો એને એકદમ જ ફાઇન મેશ કરશો ને તો થોડું બટાકા વડા જેવું ટેક્સચર થઈ જશે. આપણને વડાપાઉંનું વડું જોઈએ છે, તો એના માટે આપણે આ રીતે એને થોડા થોડા બટાકાના ટુકડા રહી જાય ને એ રીતે જ હાથેથી એને મેશ કરીને તૈયાર કરી લઈશું. તો બટાકા આ રીતે તૈયાર થઈ ગયા છે. હવે એનો જે મસાલો છે એ તૈયાર કરવા માટે એક પેનની અંદર તેલ લઈશું. તો અત્યારે મેં 2 ટીસ્પૂન તેલ લીધું છે. એમાં આપણે હાફ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે અને હાફ ટીસ્પૂન એની અંદર હળદર નાખીશું. હળદર તમે આ રીતે તેલમાં જ એડ કરી દેશો ને તો કલર ખૂબ જ સરસ આવશે. આપણે જે આ મસાલો છે ને એ થોડો સ્પાઇસી એટલા માટે બનાવવાનો છે કે એની ઉપર હજુ ચાના લોટનું પડ આવશે અને આપણે એને પાઉંની સાથે ખાઈશું એટલે તીખાશ ઓલરેડી ઓછી થઈ જશે. તમે જો મસાલો બરાબર માપનો બનાવ્યો હશે એટલે કે તમે જેટલી તીખાશ ખાવ છો એટલો, તો પછી જ્યારે તમે એને વડાની સાથે ખાશો ને તો તમને એટલો એ સ્પાઇસી નહીં લાગે. તો આ મસાલો થોડો સ્પાઇસી બનાવવાનો. હવે આપણે આદુ મરચાં જ લસણ વાટ્યા હતા એને શેકવાના છે અને એનો કાચો સ્વાદ હોય ને લસણનો જતો રહે ત્યાં સુધી શેકીશું. તો લગભગ 1.5 થી 2 મિનિટ શેકાઈ જાય ને પછી એની અંદર આપણે કોથમીર એડ કરવાની છે. આ પ્રમાણે તમે જો મસાલો તૈયાર કરશો ને તો તમારા જે વડા છે એ એકદમ સરસ બનશે. જે આપણે બહાર વડાપાઉં ખાઈએ છીએ ને એના જેટલા જ ટેસ્ટી બનશે. તો કોથમીર એડ કર્યા પછી થોડી વાર માટે એને સાંતળી લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે જે બટાકા મેશ કર્યા છે ને હાથેથી એ જ એડ કરી દેવાના છે. બટાકા જ્યારે તમે બાફો ને ત્યારે પછી તરત જ આ રીતે મસાલો નહીં તૈયાર કરવાનો, એને થોડી વાર માટે ઠંડા થવા દેવાના એટલે એનું જે મોઇશ્ચર હોય ને જતું રહે. હવે સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે અને એને મિક્સ કરી લઈશું. તો આ જે મસાલો છે એનાથી તમે જ્યારે વડા તૈયાર કરશો ને તો એકદમ સરસ બનશે. મિક્સ કરી લઈએ બરાબર એને. અને આ રીતે વઘાર કરીને જ આ મસાલો તૈયાર કરવામાં આવે છે. તો આપણો મસાલો અત્યારે તૈયાર થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી અને મસાલાને ઠંડો થવા દેવાનો. અને ઠંડો થઈ જાય પછી આપણે એમાંથી વડા વાળીને તૈયાર કરી લઈશું. અને વડાની જે સાઈઝ છે ને બહુ વધારે મોટી નહીં રાખવાની, કારણ કે આપણે એને ચાના લોટની અંદર ડીપ કરીને તળીશું અને પછી પાઉંમાં મૂકીશું. એટલે મોટું લીંબુ હોય ને એ સાઈઝના આપણે વડા તૈયાર કરવાના છે. અને તમે જોયું હશે કે આ જે વડા છે ને એ થોડા ફ્લેટ હોય, એટલે કે આપણે જે બોમ્બે વડાપાઉં ખાઈએ ને તો એની અંદર વડા હોય ને થોડા ચપટા હોય. આપણે બટાકા વડા બનાવીએ તો ગોળ હોય, તો આપણે એને થોડા ચપટા તૈયાર કરવાના છે. તો આ પ્રમાણે બધા જ પહેલાં તૈયાર કરી લીધા છે. હવે આપણે ખીરું તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં 2 કપ ભરીને બેસન લીધું છે. અને તૈયાર પેકેટનું જે બેસન આવે છે ને અત્યારે મેં એનો ઉપયોગ કર્યો છે. તમે ઘરનો ચણાનો લોટ પણ લઈ શકો, પણ તમારે જો બહાર જેવું એકદમ રિઝલ્ટ જોઈતું હોય ને તો તૈયાર પેકેટનું બેસન લેજો. એની અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે અને હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને થોડું થોડું પાણી નાખી એનું ખીરું તૈયાર કરીશું. પહેલાં તો આપણે કોરું જ એને મિક્સ કરી લેવાનું છે. અને આ જે ખીરું છે ને આપણે બહુ વધારે પતલું નથી રાખવાનું કે બહુ વધારે જાડું પણ નથી રાખવાનું. તો આ રીતે કોરું જ મિક્સ કરીએ પછી પાણી એડ કરવાનું છે. અને એકસાથે વધારે પાણી નહીં નાખીએ નહીંતર આપણું જે તૈયાર પેકેટનું બેસન છે ને એકદમ જ સ્મૂધ હોય તો એની અંદર લમ્સ આવી જશે. તો થોડું થોડું પાણી નાખી એનું ખીરું તૈયાર કરવાનું અને થોડી વાર માટે એને ફાટી લેવાનું. ફાટશો ને એટલે એકદમ સરસ એની અંદર હવા ભરાશે અને આપણે જ્યારે એમાંથી વડા તૈયાર કરીશું ને તો એકદમ સરસ બનશે. અને આ ખીરું તૈયાર કર્યા પછી લગભગ 10 થી 15 મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે. હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જોઈ શકો છો આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે. તમે ચમચા ઉપર પાછળ જોશો ને તો આ રીતે એનું એકદમ સરસ કોટિંગ આવી જાય. તો બસ આ રીતનું આપણે રાખવાનું છે. આનાથી વધારે પતલું પણ ના જોઈએ કે આનાથી વધારે જાડું પણ ના જોઈએ.
હવે જે પટ્ટી વડાપાઉં છે એની અંદર પટ્ટી જે હોય છે ને એ સર્વ કરવામાં આવે છે અને એ પટ્ટી બને છે મરચામાંથી. તો મરચાં અત્યારે જે થોડા મીડિયમ તીખાશવાળા હોય છે ને એ લેવાના છે અને એને વચ્ચેથી આ રીતે કટ કરી પટ્ટી તૈયાર કરવાની છે. હવે આ જે એની અંદરના બીજ છે ને એ આપણે કાઢી લેવાના છે. કારણ કે બીજની અંદર જ વધારે પ્રમાણમાં તીખાશ રહેલી હોય છે. તમારે જો રાખવા હોય તો રાખી શકાય, પણ જે બહાર મળે છે એની અંદર આ રીતના મરચાં હોય છે અને એની અંદરથી બીજ કાઢી લીધેલા હોય છે, એટલે એની એ પટ્ટી તૈયાર કરવામાં આવે છે અને પછી એને વડાપાઉંની સાથે સર્વ કરવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એટલે તમે વડાપાઉં તો ઘણી બધી જગ્યાએ ખાધા હશે, પણ અમદાવાદના જે પટ્ટી વડાપાઉં છે ને એ પણ એકવાર તો ટ્રાય કરવા જેવા છે, એકદમ જ સરસ લાગે છે. તો બસ આ પ્રમાણે આપણે બધા જ મરચાંની પટ્ટીઓ તૈયાર કરી લેવાની છે બીજ કાઢીને. તો પટ્ટી તૈયાર થઈ જાય પછી એની ઉપર આપણે થોડું મીઠું એડ કરી દેવાનું છે અને થોડું એની અંદર લીંબુનો રસ નાખીશું. કારણ કે મરચાં હોય ને એને જો તમે પછી ડાયરેક્ટ જ ચાના લોટમાં ડીપ કરીને કરો ને તો એનો ટેસ્ટ ના આવે. તો આ રીતે તમે થોડું એની અંદર મીઠું અને લીંબુ એડ કરી દો ને તો એનો જે સ્વાદ છે એકદમ સરસ આવશે. તો મિક્સ કરી લેવાનું છે આ રીતે અને લગભગ થોડી વાર માટે એને રહેવા દઈશું 5 થી 10 મિનિટ. ત્યાં સુધી આપણે જે ખીરું તૈયાર કર્યું હતું એની અંદર એક ચપટીક જેટલો ખાવાનો સોડા એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે. તેલ મેં સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે તમને ખ્યાલ હશે કે જે વડાપાઉં હોય ને એની સાથે સૂકી લાલ ચટણી આપતા હોય છે. વડાપાઉંને તમે કોરા ખાઓ એટલે કે વડાને શેક્યા વગર ખાઓ કે પછી એને થોડા બટરમાં શેકીને ખાઓ, પણ જ્યાં સુધી લસણવાળી સૂકી ચટણી ના હોય ને ત્યાં સુધી તેનો સ્વાદ જ નથી આવતો. તો પહેલા તો આપણે આ જે ખીરું તૈયાર કર્યું છે ને એની અંદરથી ચટણી તૈયાર કરવાના છે. તમને થશે કે ખીરામાંથી ચટણી વળી? તો જુઓ, આ જે ખીરું તૈયાર થયું છે એની અંદરથી આપણે પહેલા તો જે છૂટી બુંદી જેવું હોય ને એ તૈયાર કરવાનું છે. આપણે જ્યારે એને તમે મમરી પણ કહો, ઘણી જગ્યાએ એને મમરી પણ કહે છે. તો ભજીયા જ્યારે આપણે તળીએ ને તો ચાના લોટનું ખીરું જે હોય ને તો એ આ રીતે થોડું પડે ને તો આ રીતની મમરી તૈયાર થતી હોય છે. તો બસ આપણે પહેલા એ તૈયાર કરી લેવાની છે. તો હાથેથી જ તમે આ રીતે એને પાડશો ને તો આ રીતની નાની નાની મમરી તૈયાર થશે અને એનો ઉપયોગ કરીને લસણની સૂકી લાલ ચટણી તૈયાર કરવામાં આવે છે, જેના કારણે વડાપાઉંનો જે સ્વાદ છે ને એ એકદમ જ સરસ આવે છે. તમારે જો આ રીતની મમરી ઉપયોગમાં ના લેવી હોય તો તમે તમારી પાસે ઘરમાં ચાના લોટની સેવ, ગાંઠિયા કે પછી પાપડી કંઈ પણ એવું ફરસાણ પડ્યું હોય ને તો તમે એ પણ લઈ શકો છો. પણ બહાર જે તૈયાર કરવામાં આવે છે આ મમરીમાંથી જ તૈયાર કરવામાં આવે છે. તો આજે આપણે એ જ રીતે તૈયાર કરી છે અને એને તળવામાં વધારે વાર નહીં લાગે. બસ એ તળાઈ જાય એટલે આપણે એને આ રીતના ઝારાની અંદર કાઢી લેવાની છે. બહુ વધારે એને કડક કરવાની કેવી જરૂર નથી, ફક્ત 2 થી 3 મિનિટની અંદર જ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે. આ ચટણીને તમે બ્રેડની સાથે શેકીને પણ ખાઈ શકો, મસાલા પાઉંમાં પણ ઉપયોગમાં લઈ શકો, બહુ બધી વસ્તુમાં એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે વડા તળી લઈએ તો એના માટે પણ તમે આ પ્રમાણે ચમચાની અંદર મૂકીને એને તળી શકો છો. તમારે હાથ પણ એની અંદર વગાડવાની જરૂર નહીં પડે. ચમચામાં તમે આ રીતે ડીપ કરી વધારાનું જે ખીરું હોય એને નિતારી દો અને પછી તળવા મૂકો તો એકદમ સરસ વડા તૈયાર થઈ જશે. તો આ પ્રમાણે આપણે બધા જ જે વડા છે ને એને તૈયાર કરી લેવાના છે અને વડા તમે પહેલાથી જ તૈયાર કરીને રાખી શકો છો. પછી જ્યારે તમારે સર્વ કરવા હોય ત્યારે તમે પાઉંની સાથે એને સર્વ કરી શકો છો. તો બસ આ પ્રમાણે આપણે બધા જ વડાને પહેલા તૈયાર કરી લઈશું અને વડા આપણા તૈયાર થઈ જાય ને પછી જે ખીરું વધ્યું છે એની અંદર આપણે જે મરચાંને પટ્ટી શેપમાં કટ કરીને રાખ્યા હતા એ એની અંદર ઉમેરીશું અને ખીરાથી એને આપણે કોટ કરી લેવાના છે. તો આ પ્રમાણે એને કોટ કરીશું અને આખું ખીરામાં એને ડીપ નથી કરવાનું, એટલે કે આપણે જે મરચાંના ભજીયા બનાવીએ ને ત્યારે એનું જે પડ હોય ને એ જાડું હોય, પણ આમાં એટલું જાડું પડ આપણે નથી રાખવાનું. બસ ફક્ત એની ઉપર થોડું થોડું આ રીતનું જે ખીરું છે ને એ લાગવું જોઈએ. તો આ પ્રમાણે એને મિક્સ કરી લેવાના છે અને પછી જ્યારે તળવા મૂકો ને તો તળવા મૂકો ત્યારે તમારે એક એક પટ્ટી એની અંદર આ રીતે અલગ અલગ કરીને મૂકવાની છે અને તેલ તમારું એકદમ સરસ રીતે ગરમ હોવું જોઈએ. તમારે બસ એને અલગ અલગ આ રીતે તળવા માટે મૂકવાનું છે. એક સાથે આમ 2-3 જોઈન્ટ થઈ જાય ને એવી રીતે નહીં, છૂટી છૂટી એક એક એને અલગ રીતે તળવા મૂકવાની છે અને એને પણ તળવામાં વધારે સમય નહીં લાગે. તો 3 થી 4 મિનિટની અંદર એકદમ સરસ રીતે તળાઈ અને તૈયાર થઈ જશે. તો આ પ્રમાણે પટ્ટીઓ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે લાલ ચટણી છે ને સૂકી બનાવી, તો એના માટે આપણે શિંગદાણા લઈશું. તો અત્યારે મેં લગભગ 1/4 કપ જેટલા શિંગદાણા લીધા છે. લસણ લેવાનું છે તો એ પણ મેં 1/4 કપ લીધું છે અને એની છાલ નથી કાઢવાની. હવે પહેલા તો આપણે લસણ અને શિંગદાણાને જ વાટી લેવાનું છે. થોડું વટાઈ જાય પછી આપણે જે મમરી તૈયાર કરી હતી પાડીને એ એની અંદર એડ કરીશું. તો એ અત્યારે મેં લગભગ અડધાથી પોણા કપ જેટલી એની અંદર એડ કરી છે અને સાથે આપણે લાલ મરચું એડ કરી દેવાનું છે. તો મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર એકદમ જ સરસ આવે એનો
અને સ્વાદ મુજબ આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું. તો મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને એને હવે વાટી લઈશું. તો આપણી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે અમદાવાદમાં જે વડાપાઉં મળે છે ને એની અંદર પાઉંને શેકીને સર્વ કરવામાં આવે છે. તમે મુંબઈ વડાપાઉં ખાધા હોય તેમાં પાઉં કાચા જ હોય છે. પણ અમદાવાદની અંદર જે વડાપાઉં સર્વ કરવામાં આવે છે અને બટરની અંદર શેકવામાં આવે છે. બટર અને આપણે જે લાલ ચટણી તૈયાર કરીને એની સાથે. તો એનાથી એનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો તમે એકવાર આ વડાપાઉં પણ ચોક્કસ ટ્રાય કરી જુઓ. તો લસણની ચટણીને આપણે બટર અને તેલની સાથે થોડું શેકી લેવાનું છે અને શેકાઈ જાય પછી આપણે પાવને આ રીતે એની અંદર શેકવાના છે. આ જે પાઉં છે મેં ઘરે બનાવેલા છે ને એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. તો તમે એ પણ જોઈ શકો છો. બહાર જેવા જ એકદમ સરસ સોફ્ટ લાદી પાઉં તમે પણ ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. તો આ રીતે ચટણીમાં એને થોડી વાર માટે શેકવાના છે. બહુ કડક નથી કરવાના. ફક્ત ચટણી એની પર લાગી જાય ને થોડા ગરમ થાય ને બસ એટલા જ. વડાપાઉંને સર્વ કરવા માટે પાઉં મૂકી એની પર ગ્રીન ચટણી લગાવવામાં આવે છે. અમદાવાદમાં જે વડાપાઉં સર્વ થાય છે એમાં સાથે ગ્રીન ચટણી પણ ચોક્કસથી હોય છે. તો કોથમીર અને ફુદીનાની ગ્રીન ચટણી લગાડવાની છે. ત્યાર પછી થોડી આપણે જે સૂકી લાલ ચટણી તૈયાર કરી એ લગાડીશું અને વડાને થોડું હજુ આમ ફ્લેટ કરી દઈશું અને એને મૂકવાનું છે અને ઉપર આપણે બીજો પાઉં મૂકી દઈશું અને સાથે સર્વ કરીશું પટ્ટી. મરચાંની પટ્ટી જે આપણે તૈયાર કરી છે. તો અમદાવાદના પટ્ટી વડાપાઉંની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. તમને ખૂબ જ પસંદ આવશે. આવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો. તમને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.